આપણે જવાય. તમે કોકને બટકું રોટલો દો ને કે દાદા દેતા હતા આપણે દેવાય. પછી તમે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ ઘરની પેઢી છે, આ ઘરની નિહાળ છે. તમારે કેવા દીકરા, અને હું તો ખાસ બહેનોને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. શું કામ ન થાય? કોઈ સમય બમય વયો નથી ગયો ભલામણ. પણ હું તો એમ એક મારી ભલામણ છે, કોઈને કડવું લાગે તો માફ કરજો. આપણું કઈ પ્રોગ્રામ ઉપર હાલે છે એવું કઈ છે નહીં. હા, પણ સત્ય મને કહેવું પડે. મને એવા સંતોની કૃપાથી હું બોલી શકું છું. અને સ્ટેજ છે ને વ્યાસપીઠ છે, વ્યાસપીઠ ઉપર સત્ય અમારે બોલવું પડે કે દારૂ ન પીવાય એટલે ન પીવાય. પીવું હોય મારા બાપના ચા પૈસા, પણ ન પીવાય ન પીવાય. બાકી હાલો અહીંયા તમને દેખાડું હું દશા છે અમારી હારે. હો વીઘા પી ગયા. અત્યારે ઈ ખેતર ભાગમાં રાખીને પાંચા ચડાવીને પાવડા ખંપે કરીને ઉભા હોય. આ તમારા બાપનું જ હતું, મિથ્યા હોત તો. આટલી જ વાર છે રામ. જેને આપતા આવડે ને લઈ લેતા આવડે, કોઈને જો પાવર હોય તો ખોટી વાત છે. બાકી મારા આ બધા મારા જાત અનુભવ છે. મેં કીધું ને કે આપણે ધોકા ફેરવી લીધા, હારા હારા વાહા તોડી નાખ્યા. નકરા માર ખાતો મારે એવું નથી હો, આપણે મારે ધરીને ખાતો છે. હા એવું, એ તો કોક નો માર ખાઈ ને ખબર પડે કે હામને જેટલી પીડા થઈ છે. એમ નામ ન ખબર પડે. સત્ય સત્ય હોય, સત્ય જ હોય. મારો કહેવાનો મિનિંગ ઈ છે. પણ સમય આવે ને વળાક મારી જવા. અત્યારે અમને ખબર પડે છે કે અમારું તેદી હાલતું હતી, તો અત્યારે ખબર પડે કે અમારા બાપાની આબરૂ લઈને હાલતું હતું. તેદી અમને એમ થતું હતું કે અમારા જેવા કોઈ બળુકા જ નથી. એટલે આપણું જે હાલતું હોય ને એ કંઈક સમય જુદો હોય ને સમયની બલિહારીથી હાલતું હોય. કોઈને જોયો હોય સમયથી મોટો કોઈ છે જ નહીં. કોઈને પાવર હોય તો કાઢી નાખજો. સમય જ કરાવે. તમે ગમે એની પાસેથી લૂંટી લેતા હોય, ગમે એનું લઈ લેતા હોય, ગમે એને મારી લેતા હોય, અને તમને કોઈ ન પગતો સમજી લેજો કે તમારો સમય છે. પણ સમય વિયો જાય ને કોઈને ખબર નહીં રહે, તેથી રાંકા ગહી નાખશે. ગાંડીવની પણસ પકડીને અર્જુન આમ છૂટી મૂકે ને, તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અને ઈ અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા જતો તો, તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો ભલામણ. એટલે કે છે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષ ને ઓહી બાણ, બધું હારે હતું તોય લૂંટાઈ ગયા. મને એક મારો ભાઈ બંધ છે ને, અવારનવાર મારું લોહી પીવે. એ મને કે તમે દરબારુએ કઈ કર્યું નહીં, દરબારુએ કઈ. શું કરવાનું હતું? અરે કે પણ તમારા રજવાડા હતા, તમારે કંઈક તો કરવું. મેં ત્યાં શું કર્યું? એ કે મારે આટલી જમીન છે ને, આટલા પ્લોટ છે ને, આટલા મકાન છે. મેં બીજું. એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું. એ કે આટલું બેંક બેલેન્સ છે ને, અમદાવાદમાં આટલા પ્લોટ છે ને, કારખાના છે ને. મેં બીજું. એ કે આટલું થોડું છે. મેં કીધું ભલા મણા અમે 50 ગામના ધણી હતા તો વીયો ગયું. તારું સાપરું હાજે ઉડી જાય. મળ્યું છે મજા કરીને લોહી પીવત તે રહ્યો. સમય ભલા મણા અપાવે, સમય લઈ લે. કોઈના બળ તો આખી આ દુનિયા તાળું માર્યું છે, આખી દુનિયા ઉઘાડી નથી પડી. લઈ લ્યો બધા બળ ની વાતો કરે છે. હમણાં ઓલો વરસાદ ખાઈ ગયો ને, બધા ગયા એને તો ભૂખ દીધી, એને ભૂખ દીધી. તમે કોઈ બળું કાત બહુ છો, આમ હાથ રાખો ને. આ બધું બગડે છે, હાથ રાખો. આખી દુનિયાના નિહાકા લીધા છે. તો ઓલો શું અહીંયા ગાંડો છે, બધો હિસાબ નહીં રાખતો કે મસવું એટલું મસો ભાઈ કે ખાવા દઉં તો હું ભગવાન નો કહેવાય ને. આપણા ગઈઢા બાબુ એવા ચોખ્ખા હતા ને, આમ એક વાદળી સડે ને માગ્યા વરસાદ મરતા હતા. ઈ સમય તમે મેં જોયેલો. અને અત્યારે તમે જોવો તો નો થાય થારું, નો થાય થારું, પાસાથી ઝીકી નાખે. અને થાય તો સારું, થાય તો સારું. આમ નામ તાકી રહ્યો, 3 મહિના સુધી તાકી રહ્યા, સાટ ન પડી. એટલે આ બધા બુદ્ધિશાળી છો, થોડોક વરસાવો ને તો હજી આંખ જ નથી ઉગડતી. કહેવાનો મારો મિનિંગ ઈશ્વરે તમારો મારો, મને તો એમ થાય જીવે એવું હવે ન થાય. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. પણ જીવતા ન આવડે તો શું કરવાનું? ને કે મને તો એમ થાય કે અત્યારે ઘટે છે હું. અમે તો અહીંયા સુરેન્દ્રનગર ઓલી જૂના જંકશનમાં છે ને, ઓલા બધા બિચારા રાકા ઠેકા બધા ગરીબ માણસો હોય ને, એ બધા આડાવડા ભીખ માગ્યા હોય. એની માં ભીખ માગ્યા હોય, એનો બાપ ભીખ માગ્યા હોય, છોકરાઓ એની રીતે ભીખ માગ્યા હોય. પણ તમે જોવો ને તો કોક બટકું રોટલો લાવ્યો હોય, કોક વળી એક થોડી ખીચડી લાવ્યું હોય, કોઈ વળી એક છોકરું કોક શાક લઈ આવ્યું હોય. પણ બાપુ એ લુગડા વગરના છોકરા હોય, ગરીબ મા બાપ હોય, પણ તોય તમે જોવો ને એક થાળીમાં બધા આમ પ્રેમથી બાપુ આમ આનંદથી જમતા હોય. માગેલું હોય અને આનંદથી જમતા હોય.
આપણને એમ થાય કે આ જોવો તો ખરા આનંદ બજારમાં મળે છે. અને કરોડપતિના દીકરા હોય ને ત્યાં જાવ ને તો છોકરો આમ મોઢું કરીને ખાતો હોય, બહુ આમ મોઢું કરીને ખાતી હોય, તો આપણને એમ થાય કે રૂપિયા શું ગુડવા છે. રોવા વાળા બંગલામાં રોવે છે, આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે. ભલામાં આનંદ બાપુ બજારમાં નથી મળતો, અંદરથી નીકળે, કાઢો તો નીકળે નગર. આપણે 84 લાખ યોની છે એવું કે છે ને, 84 લાખ યોનીમાં દાંત માણા એક જ કાઢીએ કે કોઈ નો કાઢીએ, કે લખવું હોય તો લખી લેજો. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ દાંત કાઢીએ? કૂતરાને તમે હારા મારું હાચવું હોય પૂંછડી પટપટાવે, દાંત નો કાઢે. ભેંસ ને ધરીને ખાણ ખવડાવ્યો તેને એમ થાય મજા આવી આજ, પણ દાંત નો કાઢીએ. દાંત માણા એક જ કાઢીએ. તો એ 18 મણના થોબડા લઈને ફરતા હોય. એટલે તું એક જ કાઢી એમ છો, તું તો કાય. અરે એવા અહમના પૂતળા થઈને ફરે છે. આપણે એમ થાય કે શું ગોતવા નીકળ્યા છે. અમે તો પ્રોગ્રામમાં જાય, અમને તો આટલી બધી મેદ નહીં હોય ને તો અમને આમ બીક તો જે અમારું પકડવા બેઠા હોય એની જ લાગે. તમે બધા બેઠા એને ન લાગે. અમને એમ થાય કે આમાં એક બે તો અમારું પકડવા બેઠા જ છે, કે આની ભૂલ ક્યાં આવે. એટલે આખી રાતમાં તમને કઈ આમ આખી રાતમાં કઈ હુજ્યું જ નહીં કે અહીંયા જ પકડાણું. પણ ઘાટલે લેવા નીકળ્યા હોય ને હોનીની બજારમાં સડી ગયા હોય તો અહીંયા ઘાટલે મળે. સમય મળ્યો છે બાપુ, આનંદ કરી લેવાનો છે. એટલા માટે મહાપુરુષો કે છે ને કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. તમારો અને મારો બાપુ આપણને આ ભેગા કોને કર્યા? 15 મહિના પહેલા ખબર હતી કે આપણે લીલાપુરમાં આપણે બધા ભેગા થવું. મહાસાગરના મોતી, મોતીની ઉપમા છે ને મહાપુરુષે બહુ ભજનમાં આપી છે. એક વાણી કહે છે કે રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે કે ગુરુગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એમ કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે કે જાડેજા સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાર મોતી ચરે હવા હવા લાખના મોતી છે. શું છે આ? અરે ભજનમાં બેઠા હોય ને મારા બાપ, ઘડિયાળમાં ન જોવું પડે ને ચાની જરૂર ન પડે ને બાપુ દી ઉગે તો ખબર પડે ભજનમાં બેઠા છો. શું ભલામણા મોતી એટલા ડોકમાં બાંધવાના મોતીની વાતું નથી રામ. ગંગા સતીની વાણી કહે છે ને 21,600 શ્વાસા બાપુ એમ નામ જાય છે. આખી દુનિયાને ખબર છે. ગણી લ્યો, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. જેને ગણવાનું શું? આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. નાભીમાંથી ઉઠે છે, નભમાંથી આવે છે. નભ છે ને બધાયનું એક છે, નાભી બધાયની જુદી છે. રામ ને કૃષ્ણ લેતો હતો ને ત્યાંથી જ આપણે લઈ છીએ. ઉઠે છે ને નાભીમાંથી ઉઠે છે, આવે છે નભમાંથી આવે છે. બેનો શેઠો છે ને બાપુ, ત્યાં જ બાપુ આખી દુનિયા પડી છે. ત્યાં જ બાપુ સદગુરુ બેઠો છે. ત્યાં જ અનહદ નાદ બોલે છે. ત્યાં નક્કી કરવાની જરૂર છે ને ત્યાં જ બાપુ આખો ખજાનો ભર્યો છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ચા છે? તો કો હડિયા સીડ્યા છો તે ચા હાચું છે? અરે સમજાતું જ નથી કોને કેવું. અમે તો ક્યાંય બહાર જઈએ ને આવા સંત હારે હોય ને એટલે ઘણા એમ કે અરે બાપુ હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા, તમારા પગલા પડાવવા હાલો. એટલે ભાઈ અમારા પગલા હું પાડવા કે ના ના અરે બાપુ તમે તમારું કામ આમ ને ફલાણું ઢોકળું. આપણે એમ થાય કે રાજી થાય, હાલો આપણે જાય. ઘરે જઈએ ને અહીંયા બાણ આમ પોઈ ગયા કે બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા. હવે આપણે એમ કે બહાર વાળા પગલા પડાવવા મથે છે, ઘરના રિયા ના પાડે છે. આમાં સાચું શું? ક્યારેક ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય. એ કે પોતા કરેલા છે, ઘડીક બહાર ઉભા રહ્યો પગલા પડશે. એટલે પણ આ દુનિયા કે પગલા પાડવા મથે છે. અમે ધરાહાર પાડી છે તો એને ગમતું. એટલે સમજાય એવું નથી. તમારે તમારી રીતે મસવાનું, મારે મારી રીતે મસવાનું. આમાંથી હું જાય તો કઈક લઈ લેજો, બાકી તો જય ભગવાન. આ ભેગા થયા છે સાચું છે, ભેગા થવાનું છે વાત ખોટી છે. એટલા માટે મહાપુરુષો કહે છે વર્તમાનમાં જીવો, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને કોઈ દી યાદ કરવાની જરૂર નથી. ભૂતકાળ છે ને ગયો છે, એ ભૂતકાળ છે, એ કોઈ દી આવવાનો નથી. આવવાનો છે ને ભવિષ્યકાળ છે, એ આપણને ખબર નથી કેવો આવવાનો છે. આજ આપણે લીલાપુરમાં માં ભગવતીના સાનિધ્યમાં ભજનમાં બેઠા છીએ, વાત પાકી. બાકી કાલની વાત જવા દો, બસ મુદ્દો આટલો.
ઘણા બધા ભાવ ની ખોડા, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને. હું આ તમે આટલા બધા બેઠા છો, હું તમને પૂછું કે જવાના તો ગમે હોય, પણ આવ્યા ક્યાંથી? આમાંથી કોઈને ખબર હોય એકાદો હાંસવું શું કરો તો છે કોઈને ખબર? એટલે આ કાલની ખબર નથી ને શું ભાવ ની ખોડ્યા આમ મળ્યો એ ભાવ શું થાય લો ને આમાં શું ઘટે છે? આ બધું એમ જ આયલું છે. કોઈ પરફેક્ટ કઈ વાત કરે નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે અને અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા? જી આવ્યું કોઈ આમ નામ જ હાલે હતા. અમારું આ એમ નામ જ હાલ્યું છે. આ બધું અઠે અઠે જ છે. એટલા માટે બાબુ મહાપુરુષો મોતીની ઉપમા બહુ આપી છે. એટલા માટે એક વાણીમાં કહે છે સંત બાપુ, જો વાણી છે ને વાણીમાં થોડુંક તમે ઉતરો ને તો મજા આવશે. કારણ કે મેં હમણાં કીધું એમ, બાકી વાણી સમજાય નહીં ને. સમજાવવા માટે ને તો મેં કીધું એમ બાપુ ઘડિયાળમાં ન જોવું પડે, ચા ન પીવી પડે, જરૂર ન પડે, દી ઉગે ભજનમાં. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી ને, એના ઘરવાળાને કે બાજુના ગામમાં કથા બેઠી કે હું સાંભળવા જવું કે જા ને ભાઈ. બેન હાજે આવ્યા કથા સાંભળી. એના ઘરવાળાએ કીધું કથા સાંભળવા ગઈ હતી? તો કે હા. શું બાપુ વાંચતા હતા? ઈ કે પણ માંડવા 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 માંડવા, કેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા બધા માણા ખાય, જેવડો મોટો મેળો. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે ઈ કે એટલા બધા માણા સાંભળાય? નકરી બહાર બહાર જ રખડી, મારી પાસે જઈ જ નહીં, કથા સાંભળાય સમજાય? એમાં આપણે હજી બહાર બહાર જ રખડીએ છીએ. જો અંદર વ્યા જાય ને તો કામ થઈ જાય. એટલા માટે બાપુ મહાપુરુષો કહે છે જોતા રે અમને એ જીજડી સાગર લીલા મોતી રામે સંગોવાઈ પીરા પીરા મોતી ગગન મંડળ માઈ લારે જોતા રે અમને એ જીજડી સાગર નામો
ઝીણા ઝીણા મોતીડા ખા ત્રિવેણી ના તીર મારે સાગર નામો જોતા રે એ જીજડી આવા સાગર નામો આરે મોતીડા સાગર નામો સાગર નામો મોતીડા મળે તો લેજો તમે ગોતિયા
મોતી ના મળે તો તમે ગોતિયા સાગર નામો